આસ્થાનું સૌથી મોટું ધાર્મિક પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે. સૌ કોઈ સંગમ તટે પવિત્ર સ્નાનનો લાવો લઈ રહ્યા છે. રાજકારણીઓ, અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે પીએમ મોદી પણ પ્રયાગરાજ જશે. તેઓ 5મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવશે. આ પહેલાં પીએમ મોદીએ 2019માં કુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલિપેડ પહોંચશે, જ્યાંથી તેઓ 10:45 વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ ઉપર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે. પીએમ મોદી સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે 11થી 11:30 વાગ્યાનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન પછી પીએમ મોદી 11:45 વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે. અહીંથી તેઓ ડીપીએસ હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે 12:30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે. મહત્વનું છે કે સીએમ યોગી આજે પ્રયાગરાજ જશે. સીએમ યોગી આજે અક્ષય વડ અને સંગમ ઘાટ જશે. તેઓ ત્રિવેણી સંગમ ઉપર જશે. મહત્વનું છે કે આવતીકાલે પીએમ મોદી પ્રયાગરાજ આવવાના છે, ત્યારે આજે તેઓ પ્રયાગરાજ જશે. હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી 12મી ફેબ્રુઆરીએ અમેરિકા જઈ શકે છે. તેઓ ફ્રાન્સમાં એઆઈ સંમેલનમાં હાજરી આપ્યા બાદ અમેરિકા જઈ શકે છે. 13મી ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. જોકે પીએમ મોદીના અમેરિકા પ્રવાસને લઈને સત્તાવાર જાહેરાત થઈ શકે છે.